વિદ્યાર્થીઓ, આપણે આજે 11મા ધોરણમાં એક નવો વિડિયો ચાલુ કરવા જઈ રહ્યા છે. આ જે વિડિયો છે એ આપણે 9મા ધોરણમાં જે થિયરીઓ, જે ટોપિકો જે સમજ્યા હતા એના આધારિત જ આ થિયરી છે. તો વિદ્યાર્થીઓ, આ જે થિયરી છે તે દોલનો, આપણે 9મા ધોરણમાં જે સરળ આવર્ત ગતિનો જે ટોપિક ભણેલા હતા, એ ચેપ્ટર જે જોયેલું હતું એના આધારિત જ આ થિયરીઓ છે. ત્યાં પણ આપણે આવર્ત ગતિ, ત્યારબાદ દોલિત ગતિ અને સરળ આવર્ત ગતિ વિશે ત્યાં પણ ભણેલા જ હતા, અને એ જ અહીં પણ શરૂઆતમાં આપણે જોવાનું છે. તો આપણે તે પહેલા સમજીએ કે જે ગતિઓ હોય છે એ ગતિ એટલે શું? તો જ્યારે કોઈ પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે ગતિ કરે સમય સાથે, તો એ પદાર્થ ગતિમાં છે એમ કહી શકાય. તો જો કોઈ પદાર્થ ગતિ કરે તો એને આધારે જે ગતિના જે નામો છે, તો એક છે ગતિનો પ્રકાર, એટલે કે સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ, ચાક ગતિ, પ્રક્ષિપ્ત ગતિ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ, બરાબર. ઘણા બધા એવા ગતિના પ્રકાર છે, જેમાં આપણે આવર્ત ગતિ, દોલિત ગતિ અને સરળ આવર્ત ગતિ વિશે અહીં ભણવાના છે. તો વિદ્યાર્થીઓ, આ જે ગતિઓ જે થાય છે તેના ઉદાહરણ સમજીએ. તો જ્યારે સૂર્ય ની આજુબાજુ પૃથ્વીનું ભ્રમણ અથવા પૃથ્વીની આજુબાજુ જે ચંદ્ર ભ્રમણ કરે એ ગતિઓ. બીજી એક ગતિનું ઉદાહરણ લઈએ કે આ જે આધાર છે એ આધારની નીચે દોરી લટકાવેલી છે અને દોરીના નીચે પથ્થર લટકાવેલો છે, જેને આ બાજુ લઈ જઈએ અને છોડી દઈએ તો તે આવી રીતના એ ગતિ કરશે. બીજું હિંચકાની ગતિ છે, પક્ષીના પાંખની ગતિઓ છે. આના જેવી જે ગતિ સમજવી હોય તો આધાર ઉપરથી નીચે સ્પ્રિંગ લટકાવો, સ્પ્રિંગના નીચે m દળનો પદાર્થ લટકાવો, m દળના પદાર્થને નીચે લઈ જવામાં આવે અને છોડી દેવામાં આવે તો તે ઉપર નીચે ગતિ કરશે. બીજું જે છે એ ચકડોળની ગતિ. તમે મેળામાં ગયા હશો તો આ કેન્દ્રને અનુલક્ષીને આ જે બધી જગ્યાએ માણસો બેઠેલા હોય અને ચકડોળ એ ભ્રમણ કરતી હોય. તો આ બધી ગતિમાં આવર્ત ગતિ, દોલિત ગતિ અને સરળ આવર્ત ગતિમાં શું ફરક છે? તો બધામાં એટલું તો કોમન છે કે ગતિનું પુનરાવર્તન થવું જોઈએ. બધામાં શું છે કોમન? કે ગતિનું પુનરાવર્તન એ થવું જોઈએ. બીજું શું છે? એ જે પુનરાવર્તન થાય છે એ નિશ્ચિત સમયગાળે ગતિનું પુનરાવર્તન થવું જોઈએ, અને એનો જે પથ છે, રસ્તો, એ પણ નિશ્ચિત હોવું જોઈએ. તો આવર્ત ગતિ એટલે શું? તો જો કોઈ પદાર્થ
કોઈ નિશ્ચિત પથ ઉપર ચાલો. હું આ ઉદાહરણ પહેલા લેવું છું કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે તો એનો પથ નિશ્ચિત છે કે ગોળાકાર જ હશે. પર કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ધારો કે પૃથ્વી અહીંયા છે, એ પરિભ્રમણ કરીને પાછો અહીંયા જ આવે તો એ માટે જે લાગતો સમય એ પાછું પરિભ્રમણ કરીને ત્યાં જ આવે એ બંને મતલબ કે પૃથ્વી સૂર્યની આજુબાજુ જેટલા બી ભ્રમણ કરે પણ એ દરેક ભ્રમણનો સમય સરખો હોવો જોઈએ. તો એ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે એટલે નિયત પર સમય પણ ચોક્કસ જો એ ગતિનું પુનરાવર્તન કરતો હોય તો એવી ગતિને આવર્ત ગતિ કહેવાય. ફરીથી આવર્ત ગતિ એટલે કે કોઈ પદાર્થ એ નિશ્ચિત પથ ઉપર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયમાં જો પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો એવી ગતિને આવર્ત ગતિ કહેવાશે. બધામાં આટલા શબ્દ ચોક્કસ હોવા જોઈએ: નિશ્ચિત બિંદુ, નિયત સમયગાળો, પથ ચોક્કસ અને જે ગતિ છે એનું પુનરાવર્તન થતા હોવું જોઈએ. હવે પૃથ્વીની આજુબાજુ એ જે ચંદ્ર જે ભ્રમણ કરે તો એના માટે પણ આ લાગુ રહેશે કે ચંદ્ર એ પૃથ્વીની આજુબાજુમાં ભ્રમણ કરે તો ત્યારે તેનો પથ બી ચોક્કસ, સમય બી ચોક્કસ અને બિંદુ બી આપણે આ ચોક્કસ જ રાખીએ અને સતત ગતિનું પુનરાવર્તન કરી રહ્યો છે. ચકડોળમાં પણ એવું જ હશે કે ચકડોળ જો પરિભ્રમણ કરે તો ધારો કે આ પહેલો વ્યક્તિને આપણે બિંદુ A આપીએ તો એ ફરીને પાછો ત્યાં આવે તો તે માટેનો લાગતો સમય ધારો કે 30 સેકન્ડ છે તો પાછો ફરીને ત્યાં આવશે તો સમય 30 સેકન્ડ જ હશે. જો ચકડોળ કન્ટિન્યુઅસ 15-20 મિનિટ ચાલતી હોય તો તેમાંના વચ્ચેના કોઈક સમય આગળની આપણે વાત કરી રહ્યા છે. તો આ એનો સમય નિશ્ચિત છે, બિંદુ બી આપણે નિશ્ચિત કરી લીધું કે બિંદુ A અને પથ એ તો વર્તુળાકાર જ છે. જો આવી ગતિનું સતત પુનરાવર્તન થાય તો આ પણ આવર્ત ગતિનું જ ઉદાહરણ છે. આ જ રીતે આપણે ઘડિયાળનું જે લોલક છે એ લોલકને જો પરિભ્રમણ ગતિ કરાવીએ તો તે પણ આવર્ત ગતિમાં આવે કે નહીં તે ચકાસવું છે. તો આ એનું નિશ્ચિત બિંદુનું નામ આપીએ O. O ઉપરથી આપણે અમુક ધારો કે x જેટલા અંતરે લઈ ગયા અને છોડી દીધું તો તે આ બાજુ પણ x જેટલા જ અંતરે જશે. હવે આપણે એ લોલકને જોઈએ છે, સાદું લોલકને આપણા ઘડિયાળમાં જે હોય તે એ અહીંયાથી સામેની સપાટી ઉપર આવશે અને પાછો ત્યાં આવશે એ માટે તેને જરૂરી છે 2 સેકન્ડ. તો એ લોલક જ્યારે સામે જઈને પાછું આવે ત્યારે દર આટલું દોલન કરવા માટે એને 2 સેકન્ડ જોઈએ. એટલે ત્યાં પણ એનો સમય નિશ્ચિત છે. બિંદુ એ આપણે આને O તરીકે અથવા તો A અથવા તો B તમારે જ્યાંથી ગતિ શરૂઆત કરવી હોય ત્યાંથી તમે કરાવી શકો છો. એટલે ધારો કે A ઉપરથી કરી તો A ઉપરથી B ઉપર જઈને પાછો A ઉપર આવે તો એ માટે 2 સેકન્ડ જોઈએ. અથવા તમે B આગળથી ગણવાની શરૂઆત કરો તો B ઉપરથી A ઉપર જઈને પાછો B ઉપર આવે તો બી એને 2 સેકન્ડ જ જરૂરી છે સમયની. તો આમ એનો પથ ચોક્કસ છે, સમય ચોક્કસ છે અને ગતિનું સતત પુનરાવર્તન કરે છે માટે આ પણ આવર્ત ગતિનું જ ઉદાહરણ છે. અને આ જ રીતે આ જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગનું આ જે વચ્ચેનું બિંદુ તેને આપણે x બરાબર 0 કહી દઈએ અને ત્યાંથી આપણે નીચે y જેટલું સ્થાનાંતર કરવામાં આવે તો ઉપર તે પણ y જેટલું સ્થાનાંતર કરશે. તો ધારો કે નીચેના A બિંદુથી B પર જઈને પાછો A ઉપર આવે તો એ માટે લાગતો સમય ધારો કે તેને 1 સેકન્ડ છે તો ગમે તે દોલન કરે 10 15 એટલા તો એ બધા માટે લાગતો સમય 1 સેકન્ડ જ હોવો જોઈએ. અને ગતિ જો તો ઉપર નીચે એટલે કે સુરેખ ગતિ કરે છે માટે એનો ગતિમાર્ગ બી કેવો છે? પથ નિશ્ચિત છે, સુરેખ. સમય પણ નિશ્ચિત હોય અને ગતિનું પુનરાવર્તન સતત કરે ઉપર નીચે તો
પણ એ આવર્ત ગતિનું જ ઉદાહરણ છે. મતલબ કે આકૃતિમાં દર્શાવેલ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતી પૃથ્વી અથવા તો પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરતું ચંદ્ર એ આવર્ત ગતિના ઉદાહરણ છે. ચક્રોની ગતિ એ પણ આવર્ત ગતિનું ઉદાહરણ છે. આપણા ઘડિયાળનું લોલક એ પણ આવર્ત ગતિનું ઉદાહરણ છે. અને સ્પ્રિંગના નીચે લટકાવેલો પદાર્થને ગતિ કરાવીએ તો એ પણ આવર્ત ગતિનું જ ઉદાહરણ છે. તો હવે દોલિત ગતિ એટલે શું? બરાબર, હવે આપણે જઈ રહ્યા છે દોલિત ગતિ ઉપર. ચાલો, તો દોલિત ગતિ એટલે કે ખાલી શબ્દ શું પડે, ફરક શું પડે કે અહીંયા જે નિશ્ચિત બિંદુ હતો એ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને તે આસપાસ, આગળ પાછળ કે ઉપર નીચે જો ગતિનું પુનરાવર્તન કરે તો એ દોલિત ગતિના ઉદાહરણ કહેવાય. એટલે આવર્ત ગતિ અને દોલિત ગતિ માટે ગતિનું પુનરાવર્તન, સમયગાળો અને પદ ચોક્કસ જોઈએ. પણ દોલિત ગતિમાં બીજું પ્રોપર વસ્તુ શું જોઈએ? તો જે બિંદુને અનુલક્ષીને તે ગતિ કરતો હોય તે ઉપર નીચે, આજુબાજુ કે આગળ પાછળ ગતિ કરતો હોવો જોઈએ. તો એ દોલિત ગતિમાં આવશે. મતલબ કે આ ચારે ચાર ઉદાહરણ એ દોલિત આવર્ત ગતિના તો છે, પણ દોલિત ગતિના પ્રોપર ઉદાહરણ કયા? તો આ બે કહેવાશે. કારણ કે આ જે છે એ નિશ્ચિત બિંદુ O ને અનુલક્ષીને આજુબાજુ ગતિ કરે છે, આ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ઉપર નીચે ગતિ કરે છે. માટે આ બે એ પ્રોપર દોલિત ગતિના, સમજો આવર્ત ગતિના તો ચારે ચાર છે, પણ દોલિત ગતિના આ બે જ ઉદાહરણ છે. તો આના ઉપરથી એક સ્ટેટમેન્ટ કાઢી શકીએ કે એ સ્ટેટમેન્ટ કે આવર્ત ગતિ એ દોલિત ગતિ છે, પણ દોલિત ગતિ એ આવર્ત ગતિ નથી. ચાલો, હવે આને આધારે આગળ આપણે જઈએ કે સરળ આવર્ત ગતિ એટલે શું? તો સરળ આવર્ત ગતિ એટલે કે જ્યારે કોઈ પદાર્થ એ નિશ્ચિત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતું બળ ક્યાં લાગે? નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ જો એ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય તો એવી ગતિને સરળ આવર્ત ગતિ કહેવાય. એક ઉદાહરણ આપું છું, સ્પ્રિંગ. ચાલો, આ જે સ્પ્રિંગ છે એની નીચે આ m દળનો પદાર્થ લટકાવેલો છે. બરાબર, હવે તમે એને નીચે લઈ જાઓ અથવા તો ઉપર લઈ જાઓ અને એની ગતિ કરાવો તો કોઈ સ્થિતિ આગળ પદાર્થ ઉપર જશે. બરાબર, એટલે આને ઉપર લઈ જાવ અને છોડી દે તો એ કેવી ગતિ દેખાશે? તો થોડોક ઉપર જશે, પછી એનાથી થોડોક ઉપર જશે, પછી એ ધીરે ધીરે પાછો નીચે આવશે. બરાબર, અહીંયા એની મૂળ સ્થિતિ ધારણ કરશે. એના બાદ એ હજુ નીચે જશે, એના બાદ હજુ એ નીચે જવાનું, હવે ધીરે ધીરે ઉપર આવશે અને એ અંતે એની પાછી મૂળ સ્થિતિ ધારણ કરશે. જોજો, તો સ્પ્રિંગ ઉપર લાગતું બળ એ પહેલા ઉપરની દિશામાં છે અને પછી નીચે જાય છે. સ્પ્રિંગ શરૂઆતમાં ઉપર જાય કારણ કે આપણે m દળના પદાર્થને થોડોક ઉપર લઈ ગયા અને છોડી દીધો, તો એ આવી રીતના સ્પ્રિંગ એ ઉપર નીચે ગતિ કરશે. તો એ જો ઉપર નીચે ગતિ કરે તો આપણને એક આવો આલેખ જોવા મળી રહ્યો છે. બરાબર, તો સ્પ્રિંગ જ્યારે ઉપર નીચે ગતિ કરે તો સ્પ્રિંગ ઉપર જશે. સ્પ્રિંગ ઉપર જાય તો પાછું નીચે કોણ લાવે? તો કોઈ બળ જ નીચે લાવશે. સ્પ્રિંગ જ્યારે નીચે જાય તો પાછું એને ઉપર લાવવા માટે બળ જરૂરી છે. તો એ જ અહીંયા કીધું છે કે જ્યારે કોઈ પદાર્થ એ નિશ્ચિત બિંદુ થી સ્થાનાંતરના સમપ્રમાણમાં, એટલે ઉપર y જેટલું સ્થાનાંતર તો નીચે પણ y જેટલું સ્થાનાંતર, એટલે નિશ્ચિત બિંદુથી ઉપર જેટલું અંતર કાપે તેટલું જ નીચે પણ અંતર કાપે.
એટલે નિશ્ચિત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિશ્ચિત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ જો એ સ્પ્રિંગ સુરેખ પથ ઉપર ગતિ કરે તો એ સરળ આવર્ત ગતિ કરી રહી છે એમ કહી શકાય. એક્ઝેક્ટલી તમે સમજતા હશો કે સ્પ્રિંગની નીચે એમનો પદાર્થ લટકાવીએ એટલે થોડુંક નીચે ખેંચી અને છોડી દો તે પાછો ઉપર આવશે. જો એ પદાર્થ ઉપર ગયેલો હશે પાછો નીચે આવશે. તો આવી રીતના તે ઉપર નીચે ગતિ કરે છે. મતલબ કે નીચે જશે તો ઉપર તરફ બળ, ઉપર જશે તો નીચે તરફ. તો એ બંને બળ ક્યાં લાગી રહ્યા છે? તો આ નિશ્ચિત બિંદુ તરફ. એટલે સ્પષ્ટ કીધું છે કે નિશ્ચિત બિંદુ તરફ લાગતું બળ અને નિશ્ચિત બિંદુથી બંને તરફ સ્થાનાંતર સરખું હોય તો આવી ગતિને સરળ આવર્ત ગતિ તરીકે આપણે કહી શકીએ. હવે આ જે સરળ આવર્ત ગતિ જે છે એ સરળ આવર્ત ગતિને આધારે આપણે બે વ્યાખ્યાઓ સમજવાની છે કે આવર્તકાળ અને આવૃત્તિ એટલે શું. ચાલો, આવર્તકાળ એટલે કે એક દોલન પૂર્ણ કરવા માટેનો સમય. એક દોલન એક પૂર્ણ કરવા માટે નો સમય ને આવર્તકાળ કહેવાય. તો આવૃત્તિ એટલે શું કે એક સેકન્ડમાં જે પદાર્થ ગતિ કરે અથવા તો આ આવર્તકાળ એટલે કે એક દોલન પૂર્ણ કરવા માટેનો સમય. તો આવૃત્તિ એટલે એક સેકન્ડમાં થતા દોલનો ની સંખ્યા. મતલબ કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આવર્તકાળ t = 1/f લખાય છે. આવર્તકાળનો એકમ સેકન્ડ છે અને આવૃત્તિ હર્ટ્ઝે શોધી છે એટલે એને હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ તરીકે પણ ઓળખાય છે. એનો એકમ છે.